નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ આરટી એક્ટ અધિનિયમ 2009ની, જેમાં આપણે વાત કરતા હતા પ્રકરણ 4 શાળા અને શિક્ષકોની જવાબદારી. જેમાં આપણે આગળના વિડીયોમાં કલમ નંબર 19 થી 21નો અભ્યાસ કર્યો હતો. જેમાં કલમ નંબર 19 કઈ હતી તો કે શાળા માટેના ધોરણો અને માપદંડો જે અનુસૂચિત પ્રમાણે રહેશે. હવે કલમ 20ની વાત કરી હતી તો કઈ હતી અનુસૂચિત સુધારવાની સત્તા કોને હોય છે તો કે કેન્દ્ર સરકાર દ્વારા જઈને સુધારો જાહેરનામું બહાર પાડીને સુધારો કરી શકાશે. ત્યારબાદ વાત કરી હતી આપણે કલમ નંબર 21 શાળા વ્યવસ્થાપન સમિતિ યાની કે એસએમસી, તેના કાર્યો અને તેમાં રહેલા સભ્યોની સંખ્યાની આપણે વાત કરી હતી. આજના આ વિડીયોની અંદર આપણે કલમ નંબર 22 થી 28ની વાત કરીશું. તો જોઈએ કલમ નંબર 22. તો કે કલમ નંબર 22 શાળા વિકાસ યોજના યાની કે SDP સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. આગળના સંશોધનની અંદર વાત કરી હતી કે ભાષાકીય અને લઘુમતી શાળા અને સહાયતી શાળામાં એસએમસીના સભ્યો સલાહકાર તરીકે કાર્ય કરશે. તો કે આ જે શાળાઓ છે અને ખાનગી શાળાઓ સિવાયની દરેક શાળાએ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાનો રહેશે. આ પ્લાન તૈયાર કરવા માટે કોણ કોણ હશે તો કે એસએમસીના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને આ પ્લાન તૈયાર કરશે અને તેના આધારે જ તેમને ગ્રાન્ટ આપવામાં આવશે. ગ્રાન્ટનો મુખ્ય આધાર છે તે આની ઉપર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ કલમ નંબર 23. તો કે શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને શરતોની નોકરી. તો કે કેન્દ્ર સરકાર જાહેરનામું બહાર પાડીને અધિકૃત કરેલ શૈક્ષણિક સત્તાધિકારીએ નિયત કર્યા મુજબની લઘુત્તમ લાયકાત ધરાવતી કોઈ પણ વ્યક્તિને શિક્ષક તરીકે નિમી શકશે. હવે એક નોંધ છે તો કે 23 ઓગસ્ટ 2010ના રોજ કેન્દ્ર સરકારે આ કલમ હેઠળ NCTE દ્વારા શૈક્ષણિક સત્તાધિકારીને જાહેર કરશે. યાની કે શિક્ષકો નિમણૂક માટેની લાયકાત નક્કી કરવા માટે વ્યક્તિ યાની કે સત્તાધિકારી શૈક્ષણિક સત્તાધિકારીને કોણ જાહેર કરશે તો કે NCTE, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. હવે આગળ જોઈએ કે જો કોઈ રાજ્ય પાસે તો કે શિક્ષકોને શિક્ષણ આપવા માટેની પૂરતી સંખ્યામાં કોઈ સંસ્થાઓ નથી અથવા તો કે લઘુત્તમ લાયકાત ધરાવતા શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી તો કે 5 વર્ષની અંદર તેમને લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરવી પડશે. પછી જોઈએ તો કે એમાં 2017માં સંશોધન થયું હતું. તો કે 31 માર્ચ 2015ના રોજ નિયુક્ત થયેલા અથવા પદ સંભાળતા શિક્ષક પાસે ઉપયુક્ત લાયકાત ધરાવતા નથી તો તેમને 4 વર્ષની અંદર આવી લાયકાત પ્રાપ્ત કરવી પડશે. યાની કે 31 માર્ચ 2015ના રોજ નિયુક્ત થયેલા અથવા તો જે પહેલેથી જ નિયુક્ત થયેલા શિક્ષકો હતા તેમને શું કરવાનું કીધું તો કે 4 વર્ષની અંદર આવી લાયકાત પ્રાપ્ત કરવી પડશે. પહેલા સરકારે શું કીધું હતું 5 વર્ષની અંદર. પછી 2017માં આ સંશોધન થાય અને એમને કહે છે કે તમારે 2015થી રોજ એટલે કે એ પહેલા અને પછી નિયુક્ત થયેલા શિક્ષકોએ 4 વર્ષની અંદર આવી લાયકાત પ્રાપ્ત કરવી પડશે. હવે આ કલમ હેઠળ તો કે નિયુક્ત થયેલા શિક્ષકોના પગાર અને સેવાની શરતો યોગ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ કલમ નંબર 24. તો કે શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણ. હવે આપણે આગળ જોઈએ તો કલમ નંબર 23માં કે ભાઈ શિક્ષકો છે એની નિમણૂક તો ભાઈ થઈ જાય છે પણ તો શિક્ષકો ક્યાં ક્યાં કાર્ય કરશે તો કે સમય પાલન એને કે શાળામાં હાજર રહેવામાં નિયમિત રહેશે અને તે સમયનું પાલન કરશે. અને ત્યારબાદનો ટોપિક છે અભ્યાસક્રમ. તો કે કલમ 29માં આપણે એનો અભ્યાસ કરીશું. તો કે એની જોગવાઈ અનુસાર બાળકનો અભ્યાસક્રમ ચલાવશે અને પૂરો કરશે. ત્યારબાદ શું કે નિર્દિષ્ટ
સમયની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવો, યાને કે જે શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણેનું આયોજન, માસવાર પ્રમાણેનું જે આયોજન હશે અને એમાં જે દર્શાવેલા ટોપિક હશે મહિના પ્રમાણે, એ દરેક ટોપિક ઉપર તેઓએ અભ્યાસ કરીને અભ્યાસક્રમ પૂરો કરશે. અને ત્યારબાદ એ શું કરશે તો કે બાળકોની ક્ષમતા, એટલે કે દરેક બાળકની ભણવાની શક્તિ જુદી જુદી હોય છે. જ્યાં કોઈ શીખવાની ગતિ સારી હોય તો કોઈની નબળી ધીમી હોય છે. તો આ શું કરવાનું છે, એમનો કચાશ કાઢવાની છે અને તેની માટે વધારાની આયોજન કરવાનું છે અને તેના માટે પૂરક પણ બનવાનું રહેશે. ત્યારબાદ છે વાલી મિટિંગ, તો કે બાળકોના માતા પિતા અથવા વાલી સાથે નિયમિત બેઠકો યોજી બાળકની હાજરી, નિયમિતતા, ભણવાની ક્ષમતા, ભણવામાં થાંધેલી પ્રગતિ અને બાળક અંગે બીજી કોઈ પણ પ્રસ્તુત માહિતી તે જણાવવાનું પણ કાર્ય કરશે. આ એમના શિક્ષકોના કાર્ય રહેશે. આ સિવાય શું હશે તો કે પેટા કલમ આપણે 1 માં જોઈએ કે શિક્ષક ફરજોનું એનું પાલન કરશે, પરંતુ ક્યારેક એવું બને છે કે જો શિક્ષક છે તે ફરજનું પાલન ન કરી શકે તો તેમને શું કરવામાં આવશે તો કે સેવા નિયમ અનુસાર તેની સામે શિસ્ત વિષયક પગલાં લઈ શકાશે. પરંતુ શું તો કે શિસ્ત વિષયક પગલાં લેવા પહેલા શું કરવું પડશે તો કે શિક્ષકને સાંભળવાની તક આપવામાં આવશે અને શિક્ષકની કોઈ ફરિયાદ હોય તો તેનું નિયત કરવામાં આવે તે રીતે નિવારણ કરવામાં આવશે. ત્યારબાદ આપણે અભ્યાસ કરીએ કલમ નંબર 25. તો કે કલમ નંબર 25 શું કે તો કે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર. તો કે આ અધિનિયમ શરૂ થયાની કયો અધિનિયમ તો કે આરટીઈ એક્ટ 2009 જ્યારથી શરૂ થયો તે તારીખથી 6 મહિનાની અંદર યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર અનુસૂચિત નિર્દેશ કર્યા મુજબ વિદ્યાર્થી શિક્ષકોના ગુણોત્તર દરેક શાળામાં જળવાય તે સુનિશ્ચિત કરશે. એટલે કે અનુસૂચિનો આપણે આગળ અભ્યાસ કરીશું કે વિદ્યાર્થી અને શિક્ષકોનું પ્રમાણ કેટલું હોય, પરંતુ પછી આની અંદર સંશોધન કરવામાં આવે. ભાઈ સંશોધન ક્યારે કરવામાં આવ્યું હતું 2012માં. અહીંયા શું વાત કરી હતી કે 6 મહિનાની અંદર આ સરકાર નક્કી કરશે, પરંતુ એની અંદર સુધારો કરવામાં આવ્યો. 6 મહિનાની બદલે તો કે 3 વર્ષની અંદર વિદ્યાર્થી શિક્ષકોનો ગુણોત્તર જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થી શિક્ષકોનો ગુણોત્તર જાળવવાના હેતુ માટે શાળામાં મુકાયેલા શિક્ષકોને બીજી કોઈ શાળા અથવા કચેરીમાં નોકરી કરવા દેવામાં આવશે નહીં, અથવા કલમ 27માં નિર્દેશ કરેલ આપણે આગળમાં તેનો અભ્યાસ કરીશું કે એને કામગીરી કરવાનું છે એમાં એમને કામગીરી માટે મૂકી શકે છે, બાકી કોઈ એને શૈક્ષણિક હેતુ માટે મુકાશે નહીં. ત્યારબાદ આપણે અભ્યાસ કરીએ કલમ નંબર 26. તો કે શિક્ષકોની ખાલી જગ્યા ભરવી. તો કે શિક્ષકો 10% કરતાં વધુ ખાલી જગ્યાઓ ન રહે તે સુનિશ્ચિત કરશે. હવે ભાઈ આપણે આમાં જોઈએ તો કે યોગ્ય સરકાર કોણ નક્કી કરશે? યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપેલા નાણાંની સ્થાપાયેલી માલિકીની અથવા નિયંત્રિત થયેલી કે નાણાંની સારી સહાયતા મેળવી તે શાળા સંબંધમાં નિમણૂક અધિકારી તેના નિયંત્રણ હેઠળની શાળામાં શિક્ષકોની મંજૂરી કરતા કુલ સંખ્યાના 10% કરતાં વધુ ખાલી જગ્યાઓ ન રહે તે સુનિશ્ચિત કરશે. કોણ કરશે તો કે સ્થાનિક સરકાર અથવા યોગ્ય સરકાર નક્કી કરશે. ત્યારબાદ આપણે જોઈએ કલમ નંબર 27. તેનું નામ છે શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ. તો કે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી સિવાય મૂકવા નહીં, પરંતુ એમને 3 પ્રકારની કામગીરી કરવાનો રહેશે. તો કે હવે 3 પ્રકારની તો કે 10 વર્ષીય વસ્તી ગણતરી અથવા દર 10 વર્ષે થતી વસ્તી ગણતરીમાં શિક્ષક ફરજ તરીકે મુકાશે, અથવા આપતી રાહત ફરજ જેમ કે COVID-19 જેવા કોઈ આપતી આવી જ પડે અને આ આપતીમાં શિક્ષકને કામગીરી માટે મૂકી શકાશે. અથવા તો કે ચૂંટણી સ્થાનિક સત્તાતંત્રની હોય, રાજ્ય વિધાનસભાની હોય અથવા સંસદની ચૂંટણીની લગતી
ફરજો હોય તો તેમાં એને કામગીરી કરવી પડશે. આ સિવાય કોઈ પણ શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મૂકી શકાશે નહીં. ત્યારબાદ આપણે અભ્યાસ કરીએ કલમ નંબર 28. તો કે એ શું કહેવા માંગે છે? તો કે શિક્ષકોના ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. ઘણી વાર એવું બને છે કે શિક્ષક છે એ શાળામાં ભણે ત્યારબાદ ખાનગી ટ્યુશન કરાવતો હોય. તો કે કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શૈક્ષણિક પ્રવૃત્તિમાં કામ કરશે નહીં. એને કે એમને જે સરકારી કચેરીનું જે અભ્યાસક્રમ છે તે જ એને શાળામાં જ વિદ્યાર્થીઓને કરાવવાનું છે. ઘણી વાર એવું બને છે કે મોટી સ્કૂલોની અંદર હોય તો કે તમારે અહીંયા અભ્યાસ કરવાનો છે, તમારે અમારી સ્કૂલોની અંદર અમારી ક્લાસીસની અંદર બાળકોને સારા શિક્ષણ માટે મૂકવાનું છે, પરંતુ કલમ નંબર 28 મુજબ શિક્ષકો ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ કરવામાં આવે છે. આપણે ત્યારબાદ આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 5ની વાત કરીશું, જેની અંદર અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું એની કલમોની વાત કરીશું. તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આ એક્ટ અધિનિયમની સંપૂર્ણ માહિતી આ અમારી ચેનલની અંદર મળતી રહે. ફરી મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે.